હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો? બરોબર છે. તો મિત્રો, આજના આ લેક્ચરની અંદર આપણે કુચકેટ 2025 ની જે સિરીઝ ચાલે છે એની અંદર આજે ચેપ્ટર નંબર 3 અને 4 સૈનિક અને નિશ્ચાયકનો કોમ્બો આપણે ઉપાડવાના છીએ. પીવાયક્યુ 2020 થી 2024 સુધીમાં જેટલા પણ પીવાયક્યુ સૈનિક અને નિશ્ચાયકના પૂછાયેલા છે તે આજના લેક્ચરની અંદર કવર કરવાના છે કે જેથી કરીને તમને આઈડિયા આવે કે 2025 માં આપણે કેવા એમસીક્યુ સૈનિક અને નિશ્ચાયકના પૂછાવાના છે ભાઈ. રેડી? આ ચેપ્ટર ની અંદર 6 જેવા એમસીક્યુ તમને પૂછાય છે. આ કોમ્બો જે છે 3 અને 4 નો, તો ખાસ આ કોમ્બો છે એ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય, કારણ કે આની અંદરથી મેક્સિમમ એમસીક્યુ પૂછાવાના હોય છે ભાઈ. 5 મિનિમમ અને મેક્સિમમ 6. રેડી? આ રીતના 40 માંથી તમને 5 થી 6 અહીંયા પૂછાઈ જાય ભાઈ આ ચેપ્ટરની અંદરથી, અને ઈઝી કન્સેપ્ટ આધારિત છે ભાઈ. બરોબર છે? તો આપણે લેક્ચરની શરૂઆત કરવાના છીએ. છેલ્લે સુધી જોડાયેલા રહેજો જેથી કરીને તમને એક એક એમસીક્યુ ના કન્સેપ્ટ ઊંડાણથી તમને સમજાઈ જાય ભાઈ. બરોબર? આમાં હું તમને વચ્ચે વચ્ચે કહેતો રહીશ કે આ વેરી મોસ્ટ આઈએમપી ટોપિક છે ભાઈ, તમને આ 2025 માં પૂછાવા લાયક છે. તો છેલ્લે સુધી જોડાયેલા હોય તો તમને આઈડિયા આવી જાય ભાઈ. બરોબર છે? ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ભાઈ. બરોબર છે? અને હજી આપણે જે નવા ચેપ્ટરો છે, બરોબર છે, આના પછીના જેટલા પણ ચેપ્ટરો છે એ બધાના આપણે આવી રીતના વન શોટ વિડીયો જોવાના છીએ પીવાયક્યુ 2020 થી 2024, એટલે તમને આઈડિયા આવે કે 2025 માં આપણે કેવી રીતના પ્રિપેરેશન કરવી જોઈએ. રેડી? ખાસ અગાઉના જે વિડીયો મુકાયેલા છે તે પણ તમે જોઈ લેજો. ગુજકેટ 2025 નામની આપણી પ્લેલિસ્ટની સિરીઝ તમને જોવા મળશે ચેનલની અંદરથી, એટલે સબસ્ક્રાઇબ કરેલું હશે તો અગાઉ જે છે એ પણ તમને મળી જશે ને પછીના વિડીયોનો પણ તમને લાભ મળતો રહેશે. રેડી? તો ખાસ મિત્રો, વિડીયોને લાઈક કરી દો, તમારા મિત્રોને ફટાફટ શેર કરી દો અને સાથે સાથે કમેન્ટ કરજો ભાઈ. મૂંઝાતા નહીં, કમેન્ટ કરતી રહેવાની છે એટલે તમને આઈડિયા આવે કે આપણા કન્સેપ્ટ ક્લિયર છે કે નહીં ભાઈ. બરાબર? બોર્ડની અંદર તો આપણે ધમાકા કરી દીધા હતા, એવી રીતના ગુજકેટમાં પણ ધમાકો કરવાનો છે. તો શરૂઆત કરીએ મિત્રો સૈનિક અને નિશ્ચાયક ચેપ્ટર 2025 માટે ભાઈ. જો સૈનિકની સમાનતા આધારિત ક્વેશ્ચન 2x + 4y + 2z પૂછેલું છે, તો સૌથી પહેલા x y z તમને ખબર હોવી જોઈએ ભાઈ. x + y બરાબર કેટલા આપેલા છે? તો કે -7 આપેલા છે. બરોબર? આ z બરાબર તમને ડાયરેક્ટ ખબર પડી કે -2 છે. x - y બરાબર તમને ખબર છે કેટલા છે મિત્રો? 0 છે. એટલે x બરાબર y છે. x બરાબર y ને તમે આમાં મૂકી દો એટલે 2x બરાબર કેટલા થશે મિત્રો? 2x બરાબર -7 થશે. તો x બરાબર -7/2 અને y બરાબર પણ આ જ થશે. રેડી? આપણને જે પૂછ્યું છે એમાં મૂકી 2 કૌંસમાં -7/2 પ્લસ 4 કૌંસમાં -7/2 પ્લસ 2 કૌંસમાં z કેટલા છે મિત્રો? -2 છે. રેડી? આનું કેલ્ક્યુલેશન કરી નાખો એટલે તમારો જવાબ આવી જાય. રેડી? ચાલો, અહીંયા -7 થશે, આ -14 થશે. ક્લિયર? અને -4 થશે. આવી રીતના આપણો જવાબ આવશે. બરોબર? 21 ને 25 -25 આપણો ફાઇનલ જવાબ થશે. સી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર? ધ્યાનમાં રાખજો ભાઈ. નેક્સ્ટ, શ્રેણિકની સમાનતા આધારિત. હવે a બરાબર આપ્યું છે, b બરાબર આપ્યો, b નો ડેશ ગોતવાનો છે. b એ આખાનો ડેશ. હવે તમે b એ ગુણાકાર કરી નાખશો, ફટાફટ કેલ્ક્યુલેશન થઈ જાય, એમાં મૂંઝાવણ ના આવે. અને a અહીંયા બરોબર, આ 2/1 છે, આ 1/2 છે. 2/2 માં જવાબ આવશે 3 × 3 3 × 2 6 4 × 4 4 × 2 8. આનું ટ્રાન્સપોઝ કરવાનું છે ભાઈ. બરોબર? ટ્રાન્સપોઝ આધારિત પણ પૂછાય જો ભાઈ. આની ફોર્મ્યુલા તમને ખબર હોય તો પણ તમે એ રીતના કરી શકો છો. બરોબર? તો એના માટે તમારે ગોતવું તો પડશે ટ્રાન્સપોઝ શ્રેણી a ડેશ × b ડેશ. રિવર્સમાં તમે આ રીતના પણ કરી શકો છો. રેડી? 3 6 4 8 બી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. નેક્સ્ટ મિત્રો જોઈએ, આ રીતના તમને શ્રેણિક આપેલા છે. પ્રતિવિકર્ણના ઘટકો જે તમને આપેલા હોય એમનો સ્ક્વેર કરવાનો છે. a² પૂછ્યો છે, મતલબ આનો તમારે આની સાથે ગુણાકાર કરવો છે તો કેટલો જવાબ આવશે મિત્રો? અગ્ર વિકર્ણમાં 25 થઈ જશે. -5 નો સ્ક્વેર અહીંયા આવી જશે, બાકી બધા 0. બરોબર? આ પ્રકારનો ક્વેશ્ચન પણ ઘણી વખત પૂછાયેલો છે ભાઈ, ધ્યાનમાં રાખવું. બરોબર? 25 બારે આવી જાય એટલે એકમ શ્રેણિક I3. 25I3 આપણો ફાઇનલ જવાબ થાય. 25I3 એટલે કે એ ઓપ્શન. રેડી? આનો ગુણાકાર કરશો એટલે તમને આઈડિયા આવી જશે, પણ ગુણાકાર કરવાની જરૂર નથી. આ રીતના યાદ રાખી લો. અગ્ર વિકર્ણો પરના ઘટકો 25 થઈ જશે, મતલબ સ્ક્વેર થઈને આવે. પ્રતિવિકર્ણના ઘટકો તમને આવી રીતના આપેલા હોય -5 -5 -5 એટલે -5 નો સ્ક્વેર અહીંયા થઈ ગયો. ક્લિયર? એટલે એ રીતના કેલ્ક્યુલેશન કરવાનું, કારણ કે માઇનસ પ્લસ થાય ને એટલા માટે. નેક્સ્ટ, આની પણ મિત્રો ડાયરેક્ટ ફોર્મ્યુલા છે. cos θ sin θ - sin θ cos θ. બરોબર? આ ટેક્સ્ટ બુક ની અંદર એક ગાણિતિક અનુમાનના સિદ્ધાંત આધારિત એક ક્વેશ્ચન છે મિત્રો. a ની n ઘાત બરાબર ખાલી જગ્યા, તો આ n ઘાત અહીંયા કરો એટલે n છે ક્યાં આવી જાય મિત્રો? θ ની આગળ ગુણાકારમાં આવી જાય. a ની 3 ઘાત પૂછેલું છે તો 3θ 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 થઈ જશે. રેડી? આની ફોર્મ્યુલા છે ડાયરેક્ટ a ની n ઘાત બરાબર અહીંયા જે આપેલું હોય n θ sin n θ માઇનસ sin n θ અને cos n θ. ક્લિયર? આ રીતના ધ્યાનમાં રાખવું. cos sin -sin cos આ રીતના આપેલું હોય ત્યારે. બરોબર? તો અહીં 3 માટે પૂછ્યું છે. 3θ આવશે, cos 3θ માઇનસ નહીં આવે, આ
cos 3 થીટા sin 3 થીટા. જો નિશાનીનું ખાસ ધ્યાન રાખવું ભાઈ, બરોબર. બધાય ઓપ્શન સરખા જેવા જ લાગે, ખાલી નિશાનીમાં થોડો ડિફરન્સ છે. રેડી, એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખવી. ચાલો નેક્સ્ટ જોઈએ મિત્રો. ડાયગોનલ વિકર્ણ શ્રેણિક આપેલો છે. એ ઇન્વર્સના બધા જ ઘટકોનો સરવાળો. વ્યસ્ત શ્રેણિક ગોતવો છે. વિકર્ણ શ્રેણિક જ્યારે આપેલો હોય મિત્રો, ત્યારે વ્યસ્ત શ્રેણિક ગોતવો બહુ ઈઝી છે ભાઈ, બરોબર. કઈ રીતના ઈઝીલી કામ કરી શકાય ભાઈ, કમેન્ટમાં આન્સર કરી દેજો ભાઈ. ઈઝીલી વિકર્ણ શ્રેણિક આપેલો ત્યારે એનો વ્યસ્ત શ્રેણિક કેવી રીતના ગોતવો, ગુણાકાર કેવી રીતના કરવો, બહુ ઈઝી છે ભાઈ, બરોબર. બરોબર, એવી રીતે વ્યવસ્થિત રીતે કમેન્ટ કરી નાખો એટલે મને આઈડિયા આવી જાય ભાઈ, બરોબર. કેટલામાં છો તમે? ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો. આવા પ્રકારના MCQ ખાસ પૂછાવાના છે ભાઈ. રેડી? વિડીયોમાં મજા આવતી હોય, કન્સેપ્ટ ક્લિયર થતા હોય, વિડીયોને લાઈક કરી નાખજો ભાઈ, અને કમેન્ટમાં દિલડા મૂકી દેજો ભાઈ, લાલ કલરના દિલડા. હો, મને સપોર્ટ મળે ભાઈ, સપોર્ટ મળે ભાઈ. એ ઇન્વર્સના બધા ઘટકોનો સરવાળો જો 1/2 થશે, પ્લસ 1/1 થશે, અને 1/3 થશે. લસા કેટલો થશે તો કે 6 થશે. અહીંયા 3, અહીંયા 6, અને અહીંયા 2. 8 ને 9 ને 11, 11/6 આપણો ફાઇનલ જવાબ થશે સી ઓપ્શન. ક્લિયર? ચાલો નેક્સ્ટ. બે પાછા વિકર્ણ શ્રેણિક આપેલા છે. એ બી આખાનો ઇન્વર્સ ગોતવાનો છે. સરવાળો ગોતી નાખો ને એનો વ્યસ્ત શ્રેણિક ગોતવો બહુ ઈઝી છે ભાઈ. સરવાળો કેટલો થશે? આને આપણે આ રીતના લખી શકીએ ભાઈ, આ રીતના લખી શકીએ. DIAZ 4 ને 1 5, 3 ને 2 5, 3 ને 2 5. રેડી? આનું વ્યસ્ત કરવાનું છે. આનું વ્યસ્ત કરવાનું છે ભાઈ. A વત્તા B નથી પૂછ્યું, ડાયરેક્ટ વ્યસ્ત પૂછ્યું છે, બરોબર. તો DIAZ 1/5, 1/5, 1/5, 1/5 કોમન કાઢ નાખી અને I3 લખી નાખો. રેડી? તો આ રીતના આપણો ઓપ્શન છે બી ઓપ્શન, આપણો ફાઇનલ જવાબ થશે. તો વિકર્ણ શ્રેણિક આધારિત ક્વેશ્ચન પૂછવાના ચાન્સીસ વધારે હોય, પણ તમને શું હોય, આ કોન્સેપ્ટ ના ખબર હોય તો એ યુનિવર્સ આખો ગોતવા નીકળો ભાઈ, થાકી જાય ભાઈ, થાકી જાય. એટલે ધ્યાનમાં રાખવું ભાઈ. ચાલો નેક્સ્ટ. આ એ બી આપ્યો છે, એ 11 બી ઇન્વર્સ બરાબર આ આપ્યું છે, હોય તો એ ગોતવાનો છે ભાઈ, એ ગોતવાનો છે. આ એ બી બરાબર આ આપ્યું છે આપણને વ્યસ્ત શ્રેણિક, એ ગોતવાનો છે ને ભાઈ. મતલબ આમાંથી તમારે આગળ આ જે બી છે ને કાઢવો છે. બી કાઢવો હોય તો શું કરવાનું? બે બાજુ બી ઇન્વર્સ વડે ગુણી નાખો. બે બાજુ બી ઇન્વર્સ વડે ગુણી નાખો. -6, 26, -1, 19. અહીંયા બી ઇન્વર્સ વડે ગુણી નાખો. બી ઇન્વર્સ એટલે કેટલા છે? 5, -3, 2 અને 1. ક્લિયર? આ રીતના આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે. આ બે કટ થઈ જશે એટલે એ વધશે. -6 × 35, -30, અને 26 × 52. ચાલો આના ઉપરથી ઓપ્શનો મેચ થતા જાય. 6 × 30 અને 26 × 52. રેડી? ચાલો આનો આની 18 અને 26 × 26. રેડી? આ 11 બી ઇન્વર્સ આપ્યું છે એટલે આપણે જે મળશે 11, આને 11 વડે ભાગવા પડશે ભાઈ. રેડી? 11 વડે આગળ ભાગવા પડશે એટલે અહીંયા 1/11 છે. 1/11 છે. રેડી? એટલે ધ્યાનમાં રાખશું. ચાલો અહીંયા -5, 19 × 38, માઇનસ પ્લસ અને 19 × 19. ક્લિયર? ચાલો આમાંથી 52 માંથી આપણે આ બાદ કરશું તો આ 2 અને આ 2, 11 વડે ભાગી નાખશો એટલે 2 આવશે જવાબ. રેડી? 26માં 8 નાખશો એટલે કેટલા થશે મિત્રો? 34. 34 ને 4 44, 44 ના 10 ટૂંકમાં 44 થશે, બરોબર. અહીંયા 38 માંથી બાદ કરશો એટલે 33/11, 19 ને 3 22 થશે, 22/11. ક્લિયર? તો આપણો જવાબ આવશે 2 4 3 2, 2 4 3 2. આ રહ્યો જો સી ઓપ્શન. ક્લિયર? તો આ રીતના ખાસ ગુણધર્મ ખબર હોવી જોઈએ. બી × બી ઇન્વર્સ બરાબર આઈ થાય, બરાબર. આ પ્રોપર્ટી આધારિત છે, મૂંઝાવાનું નહીં ભાઈ. પ્રોપર્ટી આધારિત પૂછાવાના જ છે ભાઈ. એ બરાબર આ છે, બી બરાબર આ, તો આપેલા પૈકી ખાલી જગ્યા વિધાન અસત્ય છે ભાઈ, અસત્ય, બરાબર. આ જ વિધાન અસત્ય છે કે પતી ગયું. આ જ મતલબ ઓપ્શન આવશે. રેડી? અસત્ય છે કારણ કે રિવર્સમાં લાગે. પેલું ખબર પડે, હજી બીજું જોઈ લે. A + B આખાનું ટ્રાન્સપોઝ, સેપરેટ ટ્રાન્સપોઝ આપી શકો. A × ADC બરાબર ડિટર્મિનેન્ટ ઓફ A × I, બોર્ડમાં પૂછાયું હતું, બરાબર. આ રિવર્સ પ્રોપર્ટી. તો આ બધી પ્રોપર્ટી સાચી છે, બરાબર. આ એક પ્રોપર્ટી ખોટી છે ને અસત્ય વિધાન ગોતવાનું હતું તો અસત્ય વિધાન મળી ગયું છે. નેક્સ્ટ જોઈએ મિત્રો. એની 3 ઘાત પૂછી છે. એની 3 ઘાત તો એ બરાબર તમે પહેલા આવું લખી શકો, 3 1 1 1 1 1 1 1 1 1, બરાબર. આનો સ્ક્વેર કરશો એટલે 3 નો સ્ક્વેર થશે. 1 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 1. આની શોર્ટકટ હમણાં આપું ભાઈ, બરાબર. 3 નો સ્ક્વેર 9 થાય. 1 1 1 એટલે 3 થશે. 1 1 1 3 થશે. 1 1 1 3 થશે, બરાબર. એટલે આ પાછો એ આવી ગયો ભાઈ. ખબર પડી ભાઈ? આ થઈ ગયું. હવે આને ગુણ્યા પાછું આપણે આ 9 એ થઈ ગયું ભાઈ. ક્લિયર? ચાલો તો અહીંયા હજી આપણે a ક્યુબ ગોતવાનું છે. a ક્યુબ એટલે શું થશે મિત્રો? a સ્ક્વેર × a, બરાબર. a સ્ક્વેર એટલે કેટલા છે? 9. અહીંયા આપણે લોચો કરીએ છીએ ભાઈ.
બેમાંથી 3 કોમન કાઢી નાખે. ઓકે ઓકે રેડી 3 એટલે એ બરોબર જ છે. રેડી. ચાલો નેક્સ્ટ. તો અહીંયા 9 ઇન્ટુ એ અને ઇન્ટુ એ, તો આ 9 ઇન્ટુ એ સ્ક્વેર થઈ ગયું. હવે એ સ્ક્વેર બરાબર પાછું છે 9a. આ 9 કૌંસમાં 9 ઇન્ટુ એ, તો 9 9 81 ઇન્ટુ એ આપણો જવાબ આવશે. 81 ઇન્ટુ એ આપણો ફાઇનલ જવાબ થશે. રેડી ક્લિયર. 2/2 માં હોય તો 2n-1 ઇન્ટુ એ થાય. બરાબર. આમાં 3n-1 ઇન્ટુ એ થાય. આમાં ખાલી 1 1 બધા એકડા હોય ને, બધા એકડા, તો એના માટે શોર્ટકટ છે ભાઈ. 3n-1 ઇન્ટુ એ. રેડી. n એટલે કેટલા છે? 3 કક્ષા છે ને, 3 બરાબર. એટલે 3 ની કેટલી ઘાત? તો કે 3 - 1 એટલે કે 2. 9 એ થશે. તો એની શોર્ટકટ થઈ ગઈ. તો આ તમને શીખવાડી શોર્ટકટ રીતે. ક્લિયર. તો આ ધ્યાનમાં રાખવું છે. ચાલો નેક્સ્ટ. 1 1 0 1 તથા b બરાબર આ, તો ab બરાબર b એ થાય. તો એના માટે ગોતવાનું છે ભાઈ. a b આપણે x y z ટૂંકમાં લઈ લઈએ. 0 1 આમાંથી ઓપ્શન લેવાના થાય ને આપણે ભાઈ. બરાબર. કયા સરખા થાય જોવાનું છે. પેલું ઓપ્શન જોઈ લઈ. x y 0x. આનું કેલ્ક્યુલેશન કરી ભાઈ. જો અહીંયા x, આનો ગુણાકાર આની એટલે x + y થાય. આનો ગુણાકાર આની એટલે 0 થાય. આનો ગુણાકાર અહીંયા એટલે કે x થાય. ક્લિયર. હવે b એ ગોતી લે ભાઈ. b એ x y 0x અને 1 1 0 1. ક્લિયર. કેલ્ક્યુલેશન કરી નાખી. અહીંયા x થશે. આ બેનો ગુણાકાર x + y થશે. આ બેનો ગુણાકાર 0 થશે. આ બેનો ગુણાકાર x સાથે. બરાબર. જવાબ આવી ગયો ભાઈ. બે મેચિંગ થઈ ગયા ભાઈ. તો આ આપણું પેલું ઓપ્શન જ છે, એ ફાઇનલ જવાબ થશે. પેલો ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. બરાબર. આ બે સરખા હોવા જોઈએ, આ એક અલગ હોવું જોઈએ. બરાબર. બાકી ક્યાંય એવું છે નહીં. ક્લિયર. એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખવી. ચાલો નેક્સ્ટ. a સ્ક્વેર - 6a ગોતવાનું છે. x 6a આપણને ખબર છે કેટલો થાય મિત્રો. 6a 6 6 ચોક 24 24. અહીંયા 6 6 અહીંયા બધે 24. રેડી. આ રીતના તમને જો અલગ અલગ પેટર્ન આધારિત શ્રેણિક આપેલો હોય. a સ્ક્વેર ગોતો છે, તો a સ્ક્વેર ગોતો આની બાજુમાં આપણે મૂકી દે પાછો 1 4 4. આમાં જો ફિક્સ જ છે પેટર્ન. ખાલી એકાદી રો નું આપણે કામ કરવાનું છે. અહીંથી આમ, અહીંથી આમ. 1 1 1 ચોકે ચોકે 16, ચોકે ચોકે 16, 32 ને 33. તો અહીં 33 આવશે. ચાલો ભાઈ. તો અહીંયા નેક્સ્ટ આનો આની ગુણાકાર 4 1 4 4 1 4 4 ને 4 8 થી અને 16 16 એટલે કે 24. બરોબર. એન પછીનામાં થાય 4 1 4 ચોકે ચોકે 16 4 1 4 એટલે કે 24. રેડી. ચાલો અહીંયા પતી ગયું ભાઈ. બધામાં આ જ રીતના થવાનું છે. આ એકમ શ્રેણિકમાં જવાબ આવે છે ભાઈ. એકમ શ્રેણિકમાં જવાબ આવે છે તો અહીંયા 24 થશે, અહીંયા 33 થશે, અહીંયા 24 થશે. બરોબર. 24 કટ થઈ જવાના. 24 24 અને 33. ક્લિયર. તો અહીંયા જવાબ આવશે 27 0 0 0 27 0 0 0 27. તો આ 27 આ આપણો ફાઇનલ જવાબ થશે. 27 આ આપણો ફાઇનલ જવાબ. એ ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર. તો આવા પેટર્ન આધારિત ક્વેશ્ચન પૂછાતા હોય સૈનિકની અંદર, ધ્યાનમાં રાખવું. બરોબર છે. હમણાં થોડીક વારમાં જ મોસ્ટ ટાઈમ આવે. જો આવા ગુણાકાર વાળા ઘણી વખત પૂછાયેલા છે ભાઈ, લખી લેવાનું. હો ભાઈ, ગુણાકાર કરવાનો. આનો ગુણાકાર આની જો ભાઈ 2 1 2 3 2 6 6 ને 2 8 થયા. 4 તેરી 12 12 ને 8 20 થયા. બરાબર. રેડી. આ કેટલું છે? તો કે 1/3 છે અને આ 3/3 છે. રેડી. તો આનો જવાબ આવશે એ કેટલામાં આવશે? તો કે 1/3 માં આવશે. રેડી. આનો ગુણાકાર આની રહે તો કે 2x 4 તેરી 12 4 દુ 8 એટલે કે +20. આનો ગુણાકાર આની 3 દુ 6 15 21. બરોબર. x 4x + 21 થશે. અને અહીંયા મૂકી દઈએ આવડો x 2 3 બરાબર શૂન્ય શ્રેણી આપ્યો છે. ઓ શૂન્ય શ્રેણી. ક્લિયર. ધ્યાનમાં રાખવું હો ભાઈ. હાલો ગુણાકાર કરી નાખી. એક જ ઘટકમાં આવશે 20x + 4x + 40 + 4 તેરી 12x અને +21 તેરી 63 બરાબર ઓ એટલે કે શૂન્ય શ્રેણી. શૂન્ય આપ્યો. રેડી. ચાલો 40 ને 20 ને 4 24 ને 2 26 ને 36x + 3 અને 103 બરાબર 0 36 બરોબર 103. અહીંયા કે લોચો નથી ને ભાઈ. 3 દુ 6 5 તેરી 15 15 ને 21 અને 4x. રેડી. બરોબર જ છે. કાંઈ ઉપાધિ જેવું નથી. અહીંયા જોઈ 2 1 2 3 દુ 6 6 ને 2 8 4 તેરી 12 ને 20 2x + 12 + 8 એટલે કે 20. રેડી. એ પણ ક્લિયર છે. 20x 2 દુ 4 અહીંયા 40 4 તેરી 12 અને 3 1 3 3 દુ 6 બરોબર જ છે. રેડી. તો 36x બરાબર 103 માઇનસમાં. ક્લિયર. ચાલો ભાઈ આપણા છેદ ઉડાડી ભાઈ. 12 તેરી 36 અને 7
આવો કંઈક ઓપ્શન તો છે નહીં, પણ કેલ્ક્યુલેશનમાં જોઈ ભાઈ 2 એકા 2, 3 દુ 6, 4 તેરી 12, 12 ને 6 18 ને 2 20, રેડી. ચાલો આ 2x પ્લસ 12 પ્લસ 8 એટલે આ રેડી છે. 3 દુ 6, 15 અને પ્લસ 4x તો આ રેડી છે ભાઈ. રેડી, ક્યાંક મિસ્ટેક હોવી જોઈએ ભાઈ, તો આ રેડી છે. હવે આ x23 એટલે આપણે એનું કેલ્ક્યુલેશન કરશું 20x પ્લસ 4x પ્લસ 20 દુ 40, 4 તેરી 12x અને 21 તેરી 63. કેલ્ક્યુલેશન બધી રેડી હાલે ભાઈ. નિશાનીમાં ક્યાંક પ્રિન્ટિંગમાં મિસ્ટેક હોઈ શકે, તમે જોઈ લેજો ભાઈ, બરોબર છે. બાકી આ રીતના કેલ્ક્યુલેશન કરી અને x મેળવવાનો થાય છે, બરોબર. બીજું કંઈ નવીન કરવાનું નથી. રેડી, ચાલો આગળ જોઈએ ભાઈ મિત્રો. નિશ્ચયક આધારિત છે ભાઈ. નિશ્ચયક આધારિત બધાને ખબર છે આનું વિસ્તરણ કરતા, બરોબર. sin 11 પાઈ છેદમાં 36 ઇન્ટુ cos 2 પાઈ બાય 9 માઇનસ sin 2 પાઈ બાય 9 ઇન્ટુ cos 11 પાઈ બાય 9. રેડી, તો આ sin આલ્ફા માઇનસ બીટાની ફોર્મ્યુલા થઈ ગઈ ભાઈ. sin 11 પાઈ બાય 36 માઇનસ 2 પાઈ બાય 9. ક્લિયર. તો અહીંયા જવાબ આવશે sin, અહીંયા 4 વડે ગુણ નાખી એટલે 3 પાઈ બાય 36 એટલે કે sin પાઈ બાય 12. રેડી, sin પાઈ બાય 12 વાળું ક્યાંય ઓપ્શન નથી. cos પાઈ બાય 12 વાળું છે તો આને cosમાં કન્વર્ટ કરી જોઈએ ભાઈ. પાઈ બાય 2 માઇનસ પાઈ બાય 12. રેડી, 6 દુ 12, 6 ને 5, 5 પાઈ બાય 12. કોસનામાં જવાબ લખો હોય, કોસમાં જવાબ લખો હોય તો 5 પાઈ બાય 12. આ રહ્યો સી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર. તો આ ખાસ થોડુંક ધ્યાન રાખવું, સાદુરૂપ તમારું ત્રિકોણમિતિનું માગી લે ભાઈ. નેક્સ્ટ વેરી મોસ્ટ ટાઈમ ભાઈ, વેરી મોસ્ટ ટાઈમ ધ્યાનમાં રાખજો ભાઈ. આ 3 બિંદુ આપેલા છે K1 1 2 4 1, બધાની ફોર્મ્યુલા ખબર જ હોય ભાઈ, બરોબર છે. ડેલ્ટા બરાબર એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંકમાં d. d એટલે કે નિશ્ચયકનું મૂલ્ય, બરોબર. આ નિશ્ચયક છે. માનાંક આપણે છોડાવી 1/2 અને કાઉન્સમાં ક્ષેત્રફળ 6 છે એ લખી નાખી, બરોબર. એટલે પ્લસ ઓર માઇનસ 12 છે, આનું વિસ્તરણ કરવાનું છે ભાઈ. આ કે કાઉન્સમાં 4 એકા 4 માઇનસ 1 માઇનસ 1 2 માઇનસ 1 પ્લસ 1, પેલી રોને ધ્યાનમાં રાખીને વિસ્તરણ કરીએ છીએ ભાઈ. 2 માઇનસ 4 બરાબર પ્લસ ઓર માઇનસ 12. ક્લિયર. આ રીતના ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કરી નાખો એટલે એટલો ટાઈમ તમારો બચે ભાઈ. 4 માંથી 1 જાય તો 3 કે, 2 માંથી 1 જાય તો 1 એટલે કે 1, 2 માંથી 4 જાય તો -2 એટલે કે -2 બરાબર પ્લસ ઓર માઇનસ 12, બરાબર. 3k -3 બરાબર +12 અને 3k -3 બરાબર -12 આવી રીતના લઈ લે, બરાબર છે. 3k બરાબર 15 એટલે કે k બરાબર 5 આવશે. અહીંયા માઇનસ ઓલી બાજુ જશે એટલે કે -9, k બરાબર -3. નિશાનીનું ખાસ ધ્યાન રાખવાનું ભાઈ. થોડીક ઉતાવળ કરશો તો નિશાનીમાં કદાચ ચેન્જીસ આવી જાય, પ્લસની જગ્યાએ માઇનસ આવી જાય તો આપણું કામ પૂરું થઈ જાય. જો બરોબર છે, આ ડી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. આન્સર આવી ગયા પછી ઓપ્શનમાં જોવાનું, બરોબર. એમાં જો આડાવડી નિશાની હોય, પ્લસ પ્લસ માઇનસ પ્લસમાં છે, પ્લસ માઇનસમાં છે, બરોબર. તો આવું પણ થોડીક નાની નાની ભૂલને લીધે આપણે એમસીક્યુ ખોટો ટીક કરી નાખતા હોય છે, એટલે એ પણ ધ્યાનમાં રાખવું. ચાલો નેક્સ્ટ જોઈએ મિત્રો. આ એક શ્રેણિક આપેલો છે, એક 10 બી આપેલો છે તથા બી એના વ્યસ્ત શ્રેણિક હોય તો એ બરાબર ખાલી જગ્યા. આ પણ વેરી મોસ્ટ આઈએમપી છે મિત્રો. આ પ્રકારના ક્વેશ્ચનોને ધ્યાનમાં રાખવા, કન્સેપ્ટ છે વેરી મોસ્ટ આઈએમપી છે, ધ્યાનમાં રાખવું ગુજકેટ માટે. રેડી, ચાલો આપણે ખબર છે મિત્રો એ બી આ બે એકબીજાના વ્યસ્ત છે એટલે આઈ થાય, બરાબર. તો આ બેનો ગુણાકાર અહીં લખી નાખી 1 - 1 1 2 1 -3 આ 1 1 1, બરાબર. અહીંયા 10 આપણે છેદમાં લઈ લેશું એટલે 1 ના છેદમાં 10, 4 2 2 -5 0 a 1 -2 3, બરાબર. આ અત્યારે પહેલી વાર છે એટલે ગણું છું, બાકી પછી આગળ આવા દાખલા જે આવવાના છે ત્યારે હું ડાયરેક્ટ તમને કહી દઈશ કઈ રીતના કામ કરું. રેડી, ચાલો આનો ગુણાકાર આપણે આલ્ફા જોઈએ છે તો પહેલી રો અને ત્રીજી કોલમ. પહેલી રો 2 એકા 2 -2a અને +3. આ પહેલી રો ત્રીજી કોલમ, પહેલી રો ત્રીજી કોલમ પરનો ઘટક 0 છે અને એને ગુણ્યા 10 કરવાનું થાય. 10 ભાગાકારમાંથી ઓલી બાજુ ટપા દેવા. રેડી, આ 3 ને 2 5, આ 2 એ ઓલી બાજુ ગયા એટલે 5. એ બરાબર કેટલા આવશે મિત્રો? 5/2. 5/2 ક્યાંય છે નહીં ભાઈ. કેલ્ક્યુલેશનમાં ક્યાંક ભૂલ છે. જો 4 આવે, 4 એકા 4. રેડી, 4 એકા 4, સોરી આ 2 એકા 2, પહેલી રો પહેલી કોલમ, આ 2a3, બરાબર. અહીંયા કેલ્ક્યુલેશનમાં ક્યાંક આપણે મિસ્ટેક કરીએ છીએ. 2 એકા 2 -a અને +3 બરાબર 0. બસ પતી ગયું ભાઈ. આપણે એ આરે ગુણાવી દીધું ભાઈ, બરાબર. આ 10 છે ગુણાકારમાં છે એટલે a બરાબર કેટલા આવ્યા મિત્રો? 5 આવ્યા. a બરાબર કેટલા? 5, બરાબર. તો તમે ડાયરેક્ટ આના ઉપરથી કામ કરી શકો છો. અહીંથી આનો આરે ગુણાકાર, અહીંયા તમને ખબર જ હોય 0 આવે
એટલે ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કરી નાખવાનું, બરોબર છે. તો આ સી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ આવશે. નેક્સ્ટ અહીંયા જો મિત્રો પ્રોપર્ટી આધારિત છે. પ્રોપર્ટી આધારિત ક્વેશ્ચન જ્યારે પૂછાય ત્યારે તમારે થોડુંક ધ્યાન રાખવાનું, પહેલાના સિલેબસમાં હતું, હવે થોડુંક રિડ્યુસ થઈ ગયું છે, એટલે કાંઈ ચિંતા ના કરતા બહુ. વાસ્તવિક સંખ્યા એક્સ વાય ઝેડ, એક્સ નોટ ઇક્વલ ટુ વાય નોટ ઇક્વલ ટુ 0. આના માટે તમને વિસ્તરણ ખબર જ છે ભાઈ, પ્રોપર્ટી એક લાગુ પડે, બરોબર. ચોથી પ્રોપર્ટી છે સરવાળા સ્વરૂપે તમે દર્શાવી શકો, 1 1 1 આ નિશ્ચયકમાં છે ભાઈ, પ્લસ એક્સ એક્સ સ્ક્વેર એક્સ ક્યુબ, વાય વાય સ્ક્વેર વાય ક્યુબ, ઝેડ ઝેડ સ્ક્વેર ઝેડ ક્યુબ, અને બરાબર કેટલા આપ્યા 0. આમાંથી એક્સ વાય ઝેડ કોમન કાઢી નાખો એટલે એક્સ વાય ઝેડ કોમન કાઢી નાખી ભાઈ, એટલે શું વધશે 1 1 1 એક્સ વાય ઝેડ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ને ઝેડ સ્ક્વેર બરાબર 0. ક્લિયર? અહીંયા પણ ઈ જ છે મિત્રો. અને તમે જો આને બે ને એટલા બદલી કરો, પછી આ બે ની એટલા બદલી કરો, બરાબર. એટલે 1 1 1 એક્સ વાય ઝેડ રોની અથવા તો કોલમની અરસપર અદલા બદલી કરવામાં આવે તો નિશ્ચયકનું મૂલ્ય વિરોધાર્થી થઈ જાય છે. એટલે આપણે બે વાર કરીએ છીએ તો પ્લસ સોરી માઇનસ માઇનસ પ્લસ થઈ જાય ભાઈ. રેડી? આ બે માંથી નિશ્ચયક કોમન કાઢી નાખે એટલે 1 પ્લસ એક્સ વાય ઝેડ બરાબર 0 થશે, કારણ કે ઓના બરાબર 0 નથી એવું કીધું છે. જો આ નિશ્ચયક બરાબર 0 નથી. રેડી? એટલે એક્સ વાય ઝેડ તમને પૂછ્યું છે તો એક્સ વાય ઝેડ બરાબર કેટલા આવશે મિત્રો? -1 આવશે. -1 આપણો ફાઇનલ જવાબ થશે. બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. રેડી? તો આ પ્રોપર્ટી આધારિત ક્વેશ્ચનો પૂછાતા પહેલા, પણ હવે ધ્યાનમાં રાખજો ભાઈ, હવે બહુ ચાન્સીસ ઓછા છે. નેક્સ્ટ અહીંયા તમને કીધું છે મિત્રો, આ સાયક્લિક તમને નિશ્ચયક આપેલો છે, સાયક્લિક ડિટર્મિનેટ બરાબર 0 આપ્યા છે, બરાબર. તો આના બરાબર ખાલી જગ્યા, તો આનું અહીંયા તમને ડાયરેક્ટ ત્રિકોણ એબીસી ની બાજુઓના માપ દર્શાવે છે. એબીસી શું છે પાછા? ત્રિકોણ એબીસી ની બાજુઓના માપ છે ભાઈ, બરાબર. તો આનું વિસ્તરણ કરો એટલે ડાયરેક્ટ આવી રીતના થાય, -1/2 a પ્લસ બી પ્લસ સી. આ સાયક્લિક હોય ત્યારે આ રીતના જવાબ આવે, a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર, અથવા a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર લખવા જરૂર નથી, આ ડાયરેક્ટ આવી રીતના લખી દો, a માઇનસ બી નો સ્ક્વેર પ્લસ બી માઇનસ સી નો સ્ક્વેર પ્લસ સી માઇનસ એ નો સ્ક્વેર બરાબર 0. રેડી? તો ત્રણેયનો સરવાળો 0, બાજુનું માપ 0 કોઈ પોસિબલ નથી, એટલે આના બરાબર 0 થશે. આના બરાબર 0 ત્યારે થાય કે a બરાબર b બરાબર c હોય. તો a બરાબર b બરાબર c એનો મતલબ એવો કે સમબાજુ ત્રિકોણ છે. કેવો છે મિત્રો? સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણ હોય તો ત્રણેય ખૂણા કેટલાના થશે? a બરાબર b બરાબર c બરાબર π/6 એટલે કે 60 ડિગ્રી થશે. વર્ગોનો સરવાળો પૂછ્યો છે, sin 60 √3/2 એનો વર્ગ એટલે કે 3/4 3 વખત આવશે, 3/4 3 વખત આવશે. બધાના છેદ સરખા એટલે 9/4 જવાબ આપણો ફાઇનલ થશે. 9/4 એટલે કે બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. આનું ડાયરેક્ટ વિસ્તરણ તમને ખબર હોવી જોઈએ. ક્લિયર? ના ખબર હોય તો આ વિસ્તરણ ડાયરેક્ટ યાદ રાખી લો. આનું વિસ્તરણ થાય ભાઈ, એમાં ટાઈમ બગડે, બરોબર. બધાને કાંઈ સરવાળો કરો, બરોબર. એટલે a પ્લસ બી પ્લસ સી બારે નીકળી જાય, પછી એ પ્રોપર્ટી અલગ અલગ એપ્લાય કરવાની થાય, બરોબર છે. તો એ પ્રમાણે તમે સાદુરૂપ આપી શકો. ચાલો નેક્સ્ટ જોઈએ. વેરી મોસ્ટ આઈમ્પી છે, ધ્યાનમાં રાખજો, બોર્ડમાં પણ આ પૂછાયેલો છે ભાઈ. આનું તમે વિસ્તરણ કરશો એટલે 2 કૌંસમાં 1 પ્લસ કોસ સ્ક્વેર થીટા, બરોબર. અમુક જવાબો ડાયરેક્ટ યાદ રહી ગયા છે ભાઈ, એટલા આઈમ્પી છે ને ભાઈ, ડાયરેક્ટ જવાબ યાદ રાખવા પડે. આની જગ્યાએ સાઈન આવી જાય, બરોબર. આનું વિસ્તરણ કરશો એટલે 2 કૌંસમાં 1 પ્લસ કોસ સ્ક્વેર થીટા આવશે. અને કોસની રેન્જ તમને ખબર જ છે, કોસ થીટા છે એ કેવી રીતના હોય તો કે -1 થી 1 હોય, બરોબર છે. એને +1 કરશો એટલે આ 0 થઈ જશે. 1 પ્લસ કોસ સ્ક્વેર થીટા, સોરી અહીંયા અત્યારે કોસની મેં રેન્જ કીધી તમને, બરાબર. એ રીતના આપણે વર્ગની રેન્જ જોતી હોય, વર્ગની રેન્જ કેટલી આવે તો કે કોસ વર્ગ થીટા 0 થી 1 માં આવી જાય. 1 ઉમેરી દેશું એટલે અહીંયા કેટલા થઈ જશે મિત્રો? 1 લેસ ધેન ઇક્વલ ટુ 1 પ્લસ કોસ સ્ક્વેર થીટા લેસ ધેન ઇક્વલ ટુ 2 થઈ જશે. રેડી? નેક્સ્ટ અહીંયા 2 વડે ગુણી નાખશું મિત્રો એટલે 2 અને અહીંયા 4 થઈ જશે. 1 પ્લસ કોસ સ્ક્વેર થીટા. હવે આ મહત્તમ મૂલ્ય થયું, ના ન્યૂનતમ મૂલ્ય થયું. મહત્તમ મૂલ્ય કેટલું છે ભાઈ? p છે, તો p બરાબર 4 છે અને q બરાબર 2 છે. p બરાબર 4 છે, q બરાબર કેટલા છે મિત્રો? 2 છે. તો અહીંયા આપણને આ પૂછ્યું છે 2 કૌંસમાં 4 પ્લસ 3 કૌંસમાં 2, 4 દુ 8 પ્લસ 6 એટલે કેટલા થશે મિત્રો? 14 થશે. જવાબ કેટલો આવશે તો કે 14. રેડી? તો આવા પ્રકારના ક્વેશ્ચનને ખાસ હાઇલાઇટ કરવા, બરોબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો, આ છે પ્રોપર્ટી આધારિત છે ભાઈ. આને તમે શું લખી શકો? 10 ફેક્ટોરિયલ એઝ ઇટ ઇઝ, 11 ફેક્ટોરિયલ એઝ ઇટ ઇઝ, 12 ફેક્ટોરિયલ એઝ ઇટ ઇઝ, અને 11 ગુણ્યા 10 ફેક્ટોરિયલ લખી શકો. એવી રીતના આને 12 ગુણ્યા 11 ગુણ્યા 10 ફેક્ટોરિયલ લખી શકો, બરોબર છે. રેડી? આવી જ રીતના અહીંયા 12 ગુણ્યા 11 ફેક્ટોરિયલ અને આ 13 ગુણ્યા 12 ફેક્ટોરિયલ, અહીંયા 13 ગુણ્યા 12 ગુણ્યા 11, બરોબર છે. તો પહેલી રો માંથી 10 ફેક્ટોરિયલ કોમન નીકળી જશે, બીજી રો માંથી 11 ફેક્ટોરિયલ કોમન નીકળી જશે, અને ત્રીજી રો માંથી 12 ફેક્ટોરિયલ કોમન નીકળી જશે. ક્લિયર? તો આ રીતના કોમન કાઢી લો. પછી શું વધશે તો કે 1 1 1. અહીંયા કેટલા વધશે તો કે 11 12 અને 13. અહીંયા કેટલા વધશે તો કે 12 ગુણ્યા 11, અહીંયા 13 ગુણ્યા 12 અને અહીંયા 14 ગુણ્યા 13. આ રીતના વધશે. રેડી? આનું સાદુરૂપ આપવાનું છે ભાઈ, બરાબર. આનું સાદુરૂપ આપવા માટે આ 10 ફેક્ટોરિયલ 11 ફેક્ટોરિયલ 12 ફેક્ટોરિયલ આને માઇનસ આ કરી નાખો. પહેલી રોમાં કાંઈ હરી કરતા નથી, આને માઇનસ આ 0, 12 માંથી 11 તો 1 વધશે,
આમાંથી આ બાદ કરશો એટલે 2 જવાબ આવે. 14 ગુણ્યા 13, આ 14 ગુણ્યા આપણે આમાંથી આ બાદ કરવાનું, બરોબર. 13 ગુણ્યા 12 માઇનસ 12 ગુણ્યા 11, 12 કોમન કાઢ નાખો. 13 માંથી 11 બાદ કરશો ભાઈ એટલે 2, બરોબર છે. 2 ગુણ્યા 12 એટલે કે 24 થશે, બરોબર. આ 24 આવશે, આ 0, અહીંયા 1. આમાંથી આ બાદ કરશો એટલે 14 ગુણ્યા 13 માઇનસ 13 ગુણ્યા 12, 13 કોમન કાઢ નાખો અને 2 અહીંયા એટલે કે 26, બરોબર. પહેલાના ધ્યાનમાં રાખી વિસરણ કરી નાખો એટલે આનો ગુણ્યા 2 આવી જશે, બરોબર. તો 2 આનો જવાબ આવશે. આનું વિસરણ કેટલું થશે મિત્રો? 2. રેડી? અને ગુણ્યા 10 ફેક્ટોરિયલ, 11 ફેક્ટોરિયલ અને 12 ફેક્ટોરિયલ. આ આપણો ફાઇનલ જવાબ થશે. રેડી? આ રહ્યો જો બી ઓપ્શનમાં છે, બરોબર. તો આવા પ્રોપર્ટી આધારિત ક્વેશ્ચનો પૂછાતા હોય છે, ખાસ તમારે વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરવી. પ્રોપર્ટી આધારિત ક્વેશ્ચન છે ને એને થોડુંક ધ્યાનમાં રાખવું, કારણ કે પહેલાના સિલેબસમાં પૂછાતું ને હવે થોડુંક ઓછું થઈ ગયું છે પૂછાવાનું, બરોબર. એટલે એ પ્રમાણે તમારે થોડીક પ્રેક્ટિસ કરી લેવી એટલે વાંધો ન આવે. જો પૂછાઈ જાય તો તમારું કામ થઈ જાય. રેડી? એટલે તમારે પ્રોપર્ટી આધારિત કોઈ ક્વેશ્ચન પૂછાણા હોય તો એ તમને આવડી જાય. ચાલો નેક્સ્ટ જોઈએ મિત્રો. હજી ભાઈ લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરી દેજો ભાઈ, મૂંઝાવાનું નહીં, જીરી કઈ. ચાલો અહીંયા જો ભાઈ, હવે આ જો આ વચ્ચે સ્પેસ આપેલી છે, આ સ્પેસ છે નિશ્ચયની અંદર. આનો ગુણાકાર આની એટલે sin સ્ક્વેર a માઇનસ b. આનો ગુણાકાર અહીંયા આ બે અલગ અલગ છે ભાઈ, અલગ અલગ છે ભાઈ, અલગ અલગ છે બેની નિશાની. sin a પ્લસ b આ ઇન્ટુ sin a માઇનસ b માઇનસ cos a પ્લસ b અને cos a માઇનસ b આવશે. રેડી? અને પ્લસ √3 સામે જાવ તો માઇનસ √3 થઈ જાય. અહીંયા a પૂછ્યો છે, શું પૂછ્યું છે ભાઈ? a. અને હજી ગુણ્યા 2 છે ભાઈ, બરાબર. ગુણ્યા 2 છે ભાઈ, બરાબર. આ ગુણ્યા 2 છે એ ભાગાકારમાં જાવ એટલે છેદમાં 2 આવી જશે. હવે આનો તમે હિસાબ કરો ભાઈ, માઇનસ કોમન કાઢ નાખો, માઇનસ કોમન કાઢ નાખો એટલે cos a પ્લસ b ઇન્ટુ cos a માઇનસ b આવશે. અહીંયા માઇનસ sin a પ્લસ b ઇન્ટુ sin a માઇનસ b આવશે. તો આ ફોર્મ્યુલા થઈ ગઈ ભાઈ, માઇનસ √3/2, માઇનસ માઇનસ ગયા, cos cos ને sin sin, બરોબર. એટલે cos આલ્ફા પ્લસ બીટા, આ બેનો તમે સરવાળો કરશો ભાઈ તો આવી રીતના થશે, બરોબર. બેનો સરવાળો કર્યો √3/2, આ માઇનસ માઇનસ આ બી ગયા એટલે cos 2a બરાબર √3/2. કોસના ટેબલમાં √3/2 ક્યારે આવે ભાઈ? √3/2, બરોબર. π/6, π/6 ને π/12 જવાબ આવશે. a બરાબર કેટલા આવે મિત્રો? π/12, બરોબર. a બરાબર π/12. ક્લિયર? ચાલો બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. નેક્સ્ટ સિમ્પલ છે ભાઈ, ઉપનિષેક અને સહઅવયવ આધારિત પૂછ્યું છે, એનો સરવાળો પૂછ્યો છે, ખાસ યાદ રાખજો. 7 છે એ 7, બરોબર. પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ, હા ભાઈ, બરોબર. જે ઉપનિષેક આવશે એના કરતા વિરોધી સાઇનમાં આવવાનો, બરોબર. એટલે બેના જવાબ છે સંખ્યા વાઇઝ સરખા આવશે પણ બેની નિશાની અલગ અલગ હશે. અને સરવાળો પૂછેલો છે, સરવાળો પૂછે એટલે જવાબ 0 થઈ જાય. એક પ્લસમાં એક માઇનસમાં કટ થઈ જાય, 0 જવાબ. રેડી? ટેન્શન ના લેવું જોઈએ. ચાલો અહીંયા તમે જુઓ, ત્રિકોણ એબીસી માં કીધું, ત્રિકોણ એબીસી માં કીધું. ત્રિકોણ એબીસી એટલે કે ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય મિત્રો? 180 થાય. તો આ બી પ્લસ સી, બી પ્લસ સી ની જગ્યાએ શું લખે? પાઈ માઇનસ એ, બરોબર. માઇનસ સાઇન, પાઈ માઇનસ એટલે બીજું ચલ માઇનસ સાઇન એ વધશે, બરોબર. એટલે માઇનસ સાઇન એ છે. આનું વિસમિત શ્રેણિક થાય છે ભાઈ. વિસમિત શ્રેણિકના નિશ્ચયકનું મૂલ્ય હંમેશા કેટલું હોય મિત્રો? 0 હોય, બરોબર છે. તો આ થઈ ગયો વિસમિત શ્રેણિક. વિસમિત શ્રેણિકનું નિશ્ચયકનું મૂલ્ય કક્ષા છે એ અયુગ્મ હોવી જોઈએ, તો કક્ષા અયુગ્મ જોવા મળે છે. રેડી? તો આ 0 જવાબ આવશે. નેક્સ્ટ, આ એક શ્રેણિક છે, આ એનો વ્યસ્ત શ્રેણિક છે, તો x પૂછેલો ભાઈ. આ તમે આરામથી કામ કરી શકો ભાઈ. પહેલી રો પહેલી કોલમ, બરોબર. બેનો ગુણાકાર -1 સોરી 0 થઈ જશે. 0 + 8 -2x અને બરાબર સામે જવા દો પહેલો ઘટક -2, બરાબર. પહેલો ઘટક જ લીધો છે. -2x આ બાજુ લઈ લો, 10 = 2x એટલે x બરાબર કેટલા આવશે મિત્રો? 5. x બરાબર 5 ડાયરેક્ટ આવી ગયો જવાબ. રેડી? અગાઉનો મતલબ અગાઉ જાવો ક્વેશ્ચન આવ્યો તો એમાં તમે જોયેલું હોય તો તમને આ શોર્ટકટ ખબર પડે. ન જોયું તો એકવાર જોઈ લેજો ભાઈ, બરાબર. મજા આવશે, બરાબર. કમેન્ટ અહીંયા કરી દેજો તમે. આના પછી એક આવો ક્વેશ્ચન આવશે જો ભાઈ, એની કમેન્ટ તમારે કરવાની. જો રેડી? 2 ક્વેશ્ચન આ પીવાયક્યુ છે ભાઈ. આવા 3 પીવાયક્યુ તમને જોવા મળે, મતલબ 2025 માં પૂછાવા લાયક કહી શકાય. રેડી? એટલે ધ્યાનમાં રાખજો. આનો જવાબ કમેન્ટમાં આશા રાખીશ ભાઈ. આની જવાબ કમેન્ટ કરવાનો છે. રેડી? ચાલો નેક્સ્ટ. તો આ મિત્રો એક શ્રેણિક આપેલો છે AR બરાબર આ રીતના, બરાબર. 2/2 માં છે. R બરાબર 1 2 3 છે. સિગ્મા ડિટર્મિનેન્ટ ઓફ AR 1 થી 100 નો સરવાળો કરવાનો છે, બરાબર. R ની જગ્યાએ 1 2 3 4 5 6 7 એ રીતના 100 લગી મૂકવાના છે. એનું મૂલ્ય આપેલું છે 10 ની k/2. આનું સાદુરૂપ આપો મિત્રો.
આનું મતલબ નિશ્ચયકનું મૂલ્ય મેળવ્યું એટલે આર સ્ક્વેર કૌંસમાં આર માઇનસ 1 નો સ્ક્વેર આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સોરી માઇનસમાં આર સ્ક્વેર માઇનસ 2r પ્લસ 1 થશે. આનું સાદુરૂપ આપી દો આર સ્ક્વેર માઇનસ આર સ્ક્વેરમાં પ્લસ 2r માઇનસ 1 એટલે કે 2r માઇનસ 1 થાય છે. આ જે શ્રેણિક આપ્યું છે એના નિશ્ચયકનું મૂલ્ય 2r માઇનસ 1 છે એટલે કે અયુગ્મ સંખ્યા દર્શાવે છે. આનો સરવાળો પૂછ્યો છે ક્યાંથી તો કે r બરાબર 1 થી 100 માં નિશ્ચયકમાં ar બરાબર. તો આનું શું થશે સિગ્મા r ઇઝ ઇક્વલ ટુ 1 to 100 2r માઇનસ 1. આનો જવાબ આવે 100 નો સ્ક્વેર. આના બરાબર તમને જવાબ આપ્યો છે 10 ની કેટલી ઘાત તો k/2 ઘાત. આનો જવાબ આવશે કેટલી તો કે 100 ની 2 ઘાત બરાબર 10 ની કેટલી ઘાત તો કે k/2 ઘાત બરાબર. આવું સરવાળાનું સૂત્ર સમાંતર શ્રેણી તમે 10મા ધોરણથી ભણતા હો છો ભાઈ. તો આ 10 ની કેટલી ઘાત થઈ ગઈ મિત્રો 4 ઘાત થઈ ગઈ. 10 ની 4 ઘાત બરાબર 10 ની કેટલી ઘાત તો કે k/2 ઘાત. ઘાતને સરખાવો ભાઈ k/2 બરાબર 4 તો k બરાબર કેટલા આવી ગયા મિત્રો 8 આવી ગયા. રેડી k બરાબર કેટલા આવી ગયા તો કે 8 આવી ગયા. ક્લિયર. તો આ ડી ઓપ્શન. રેડી. આવા પ્રકારના MCQ પણ પૂછાય છે ધ્યાનમાં રાખવું બરોબર. અને આની PDF તમારે જોતી હોય બરોબર છે તો ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. WhatsApp નંબર આપેલો છે, WhatsApp ગ્રુપ આપેલું છે, Instagram ID આપેલી છે. બધાને તમે જોડાઈ જાઓ ભાઈ બરોબર. એટલે ટેલિગ્રામ ને WhatsAppમાં આપણે PDF શેર કરી દેશું એટલે તમને પ્રેક્ટિસ થઈ જાય. રેડી. ચાલો નેક્સ્ટ જોઈએ. ડાયરેક્ટ સાદુરૂપ છે ભાઈ sin ની 4 ઘાત થીટા પ્લસ cos ની 4 ઘાત થીટા બરોબર. આનું સાદુરૂપ આપવું હશે તો આપણે આવું કરવું પડશે વચ્ચે 2 cos સ્ક્વેર થીટા sin સ્ક્વેર થીટા ઉમેરશું ની બાદ કરશું. રેડી. એટલે અહીંયા થઈ જશે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા એનો સ્ક્વેર માઇનસ 2 sin સ્ક્વેર થીટા ઇન્ટુ cos સ્ક્વેર થીટા થશે. આને આપણે 1 લખીએ ગઈ આને sin 2 થીટા એનો સ્ક્વેર લખી શકશું. ક્લિયર. 1 માઇનસ sin સ્ક્વેર 2 થીટા એવો ક્યાંય ઓપ્શન છે નહીં. તો આને આપણે શું કરવું પડશે હજી સાદુરૂપ આપી દઈએ ભાઈ 1 માઇનસ cos સ્ક્વેર 2 થીટા માઇનસ માઇનસ બે કટ થઈ ગયા અને માઇનસ માઇનસ પ્લસ એટલે કે cos સ્ક્વેર 2 થીટા આપણો ફાઇનલ જવાબ થશે બરોબર. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય ભાઈ. આનો આપણે સાદુરૂપ આપ્યું કેવી રીતના તો કે 2 ઉમેરા અને 2 બાદ કર્યા સ્ક્વેરનો સ્ક્વેર તો sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ને સ્ક્વેર બરોબર. અહીંયા જે બગડો ઘટે છે ભાઈ બરોબર. અહીંયા બગડો ઘટે છે એટલે આપણે અહીં શું કરવું પડશે 2 વડે ગુણ નાખી 2 વડે ભાગી નાખી બરોબર. એટલે અહીંયા 1 માઇનસ 1/2 અને પછી અહીં લખશું sin 2 થીટા એટલે કે એનો સ્ક્વેર. ક્લિયર. ચાલો હવે આપણું કામ થશે 1/2 કૌંસમાં 1 માઇનસ cos સ્ક્વેર 2 થીટા 1 માઇનસ અડધો પ્લસ અડધું cos સ્ક્વેર 2 થીટા. રેડી. આખામાંથી અડધું બાદ કરશો એટલે અડધું અને આ બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થઈ જશે 1 પ્લસ cos સ્ક્વેર 2 થીટા. ક્લિયર. તો સાદુરૂપમાં થોડુંક ધ્યાન રાખવું એટલે વાંધો ન આવે. બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ. ચાલો નેક્સ્ટ જોઈએ મિત્રો. આનું સાદુરૂપ આપી અને કેની કિંમત ગોતી લેવાની છે બરોબર. ઘણા બધા PYQ છે આ ચેપ્ટરની અંદર અને બધા બેઝિક લેવલના છે તો અમુક બેઝિક કન્સેપ્ટો છે તો તમે પ્રેક્ટિસ કરી શકો. આનું વિસ્તરણ ડાયરેક્ટ કરવાનું છે ભાઈ અને 2016 કે મતલબ 2016 વડે ભાગી નાખવાનું. આનું વિસ્તરણ છે. વિસ્તરણ જે થશે એને 2016 કે વડે ઇન્ટુ કે એટલે કે ગોતી લેવાનું બરોબર. ડી ઓપ્શન આવશે. ડી અથવા તો બી ઓપ્શન આવી શકે બરોબર છે એટલે જોઈ લેજો ભાઈ. નેક્સ્ટ. આ પણ પ્રોપર્ટી આધારિત છે મિત્રો. પ્રોપર્ટી આધારિત છે. તમે આ પ્રોપર્ટી તમે જો આ બેન સરવાળા મૂકી દો એટલે અહીંયા તમને નિશ્ચયકનું મૂલ્ય 0 થઈ જશે એવું દેખાય છે. a પ્લસ b આખાઈનો સ્ક્વેર પ્લસ a માઇનસ b આખાઈનો સ્ક્વેર. આનો જવાબ શું આવે મિત્રો 4ab થઈ જાય 4ab. એવી જ રીતના અહીંયા તમે જો a બરાબર a રેસ ટુ x છે તો 4a રેસ ટુ x ઇન્ટુ a રેસ ટુ માઇનસ x થઈ જાય તો આ બે નીકળી જાય એટલે 4 વધશે. તો આ 4 કોમન કાઢી નાખો પહેલી છેલ્લીનો ગુણોત્તર સરખો થઈ જાય એટલે 0 એટલે 0 બરાબર 2y પ્લસ 6 છે તો y બરાબર -3 આવશે બરોબર. પ્રોપર્ટી જેને ખબર હોય એને આ કામ કરી શકે. બાકી આમાં બહુ ઊંડાણમાં અત્યારે પડવું નહીં પ્રોપર્ટી આધારિત બરોબર છે. JEE કામ આવી જાય પણ ગુજકેટમાં બહુ ચાન્સીસ ઓછા છે. આ પણ પ્રોપર્ટી આધારિત છે ભાઈ બરોબર. x વડે ભાગી નાખો x વડે ગુણી નાખો ભાઈ એટલે 1/x પ્લસ 1 1/x 1/x આ રીતના 1/y પ્લસ 1 બરોબર. xyz ગુણવા પડશે. xyz વડે ભાગ્યા છે મતલબ કોમન કાઢ્યા એવું કહી શકો. 1/y પ્લસ 2 1/y 1/z પ્લસ 1 1/z પ્લસ 1 અને 1/z પ્લસ 3 બરાબર તમને આપ્યું છે બરાબર 10 કે xyz અહીંયા 3 પ્લસ 1/x પ્લસ 1/y પ્લસ 1/z આ રીતના આપેલું છે. ક્લિયર. ચાલો બધાને એક જગ્યાએ ભેગું કરી લઈ. આમ ભેગા કરી આમ ભેગા કરશો એટલે 3 થઈ જશે બરાબર. બધાને 3 થઈ જશે અને કોમન કાઢી નાખે એટલે xyz કૌંસમાં 3 પ્લસ 1/x પ્લસ 1/z પ્લસ 1/y. રેડી. અહીંયા શું બધું આ કોમન નીકળી ગયા આખે આખું. આને આપણે આમ ઉપર ભેગા કર્યા છે ને ઉપર ભેગા કર્યા એટલે આ 1 1 1 થઈ ગયા
1/y પ્લસ 1 થઈ ગયું, 1/y પ્લસ 2 થઈ ગયું અને 1/y, 1/z પ્લસ 1 થઈ ગયું, 1/z પ્લસ 1 થઈ ગયું અને 1/z પ્લસ 3 થઈ ગયું. આના બરાબર આ તમને આપ્યું છે. રેડી? આને પછી સરખાવી દો હમણાં. આનું સાદુરૂપ આપવાનું છે ભાઈ. આને માઇનસ આ કરો, આનું ખાલી સાદુરૂપ આપવું છે ભાઈ. જોવો ભાઈ, આને માઇનસ આ કરો અને આને માઇનસ આ કરી નાખો. રેડી? અહીંયા 1 થઈ જશે, આને કાંઈ હરી કરવાની થતી નથી. 1/z પ્લસ 1, આનામાંથી આ બાદ કરશો એટલે આ 0 થઈ જશે. 2 માંથી 1 જાય તો 1 વધશે. આમાંથી આ બાદ કરશો એટલે 0 થઈ જશે. બરાબર? આમાંથી આ બાદ કરશો એટલે આ 0 થઈ જશે. આમાંથી આ બાદ કરશો એટલે -2 થશે. આમાંથી આ બાદ કરશો એટલે 2 થશે. હવે આનું વિસ્તરણ કરશો એટલે 2 થશે. રેડી? આનું વિસ્તરણ 2 છે, એને ગુણ્યા છે એટલે 10. 2 બરાબર કેટલા આવ્યા મિત્રો? 2 બરાબર 10 કે આવ્યા એટલે કે બરાબર 1/5 જવાબ આવ્યો. આ આપણો જવાબ આવ્યો. બરાબર? પ્રોપર્ટી આધારિત છે ભાઈ. પ્રોપર્ટીમાં થોડુંક પ્રેક્ટિસ હોય એટલે આપણું કામ થઈ જાય. રેડી? ચાલો નેક્સ્ટ. આ પણ પ્રોપર્ટી આધારિત છે ભાઈ. a + b + c બરાબર s છે તો આ a + b + c કહી શકો. બધાને એકમાં પહેલા ભેગા કરી લો અહીંયા. બરાબર? આ બધી આને અહીંયા ભેગા કરી દો, આને અહીંયા ભેગા કરી દો. બરાબર? s + a + b + c. આ s + a + b + c, s + a + b + c. અહીંયા a, s + a b, b, s + b. રેડી? આને કોમન કાઢી નાખો એટલે s + s થઈ જશે. રેડી? એટલે 2s થઈ ગયું. 1 1 1 a, s + a, b, b, s + b. ચાલો આમાંથી આ બાદ કરી નાખો, આમાંથી આ બાદ કરી નાખો. રેડી? આ 2s બ્રેકેટમાં અહીંયા 1ab, આમાંથી આ બાદ કરો 0, આમાંથી આ બાદ કરો s, આમાંથી આ બાદ કરો 0, આમાંથી આ બાદ કરો, આમાંથી આ 0, આમાંથી આ બાદ કરો 0, આમાંથી આ બાદ કરો s. રેડી? આનું સાદુરૂપ આપશો એટલે 2 કૌંસમાં s એટલે કે 2s² થશે. પ્રોપર્ટી શેનામાં થાય છે ભાઈ? નિશ્ચયકનું વિસ્તરણ ઇઝી થઈ જાય એટલા માટે. રેડી? તો 2s². આ બી ઓપ્શન આપણો ફાઇનલ, સોરી એ ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. રેડી? ચાલો s × s એટલે s² થશે ભાઈ, s³ થશે. ચાલો બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. રેડી? ચાલો નેક્સ્ટ. આમાં તમે x ની 4 ઘાત + y ની 4 ઘાત + z ની 4 ઘાત બરાબર 0 આપ્યા છે. આના નિશ્ચયકનું મૂલ્ય પૂછ્યું છે ભાઈ. આવું ત્યારે જ પોસિબલ થાય કે x બરાબર y બરાબર z બરાબર 0 થાય. બરાબર? 0 થાય તો કે 1 0 0 0 1 0 0 0 1. આનું વિસ્તરણ કરવાનું છે. આનું વિસ્તરણ કેટલું થાય મિત્રો? 1 થાય. રેડી? આનું વિસ્તરણ કરવાનું. આ જ પોસિબિલિટી છે, બાકી એક પોસિબિલિટી નથી ભાઈ. ચાલો નેક્સ્ટ જોઈએ. આ હમણાં જોયો એ જ પ્રકારનો છે. s ની જગ્યાએ k આવી ગયો ભાઈ. બરાબર? 2k ની 3 ઘાત, 2k ની 3 ઘાત હમણાં જોઈ રિપીટેડ છે. બરાબર છે? પણ pyq છે એટલે રાખ્યો છે. ચાલો આ જોઈએ a² બરાબર a છે. આનું સાદુરૂપ આપી દે ભાઈ. આનું સાદુરૂપ આપી દે. આમાં મને લાગે છે કે આ થોડુંક પ્રિન્ટિંગ મિસ્ટેક છે. શું કામ? કારણ કે સ્ક્વેર છે. રાઈટ? પણ જોઈએ અહીંયા શું જવાબ આવે છે. કારણ કે 3 આવવો જોઈએ. i ની 3 ઘાત -3i² a + 3ia² -a³. રેડી? માઇનસ અહીંયા ડાયરેક્ટ સાદુરૂપ આપી શકશું i² + આ 2ia + a². હવે a² ની જગ્યાએ a લખી શકશો. અહીંયા i -3a + 3a -a³ એટલે a² × a થાય. પાછું a² એટલે a જવાબ આવશે. -i + 2a + a. રેડી? આનું સાદુરૂપ કરી નાખી. આ ધ્યાનમાં રાખો, આ મોસ્ટ આઈએમપી છે ભાઈ. આ રીત છે એ મોસ્ટ આઈએમપી છે. i + 3a. ચાલો i કટ થઈ ગયા અને -4a જવાબ આવે છે. કેટલો આવે છે? -4a. ડી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. રેડી? પણ અહીંયા 3 ઘાત વાળા પૂછાઈ શકે. 3 ઘાત વાળા પૂછાઈ શકે. ધ્યાનમાં રાખવું, બે જગ્યાએ 3 ઘાત હોય. ચાલો નેક્સ્ટ. cos α નું મૂલ્ય આ પ્લસ આ છે ભાઈ, બધાને ખબર જ હોય ભાઈ. અહીંયા cos α નું મૂલ્ય પૂછ્યું છે. બરાબર? cos α નું મૂલ્ય a + a' એટલે કે sin α - cos α, cos α sin α પ્લસ અહીંયા sin α, અહીંયા આવી રીતના માઇનસ પ્લસ કરી નાખવાનું. બરાબર? કારણ કે ટ્રાન્સપોઝ થયો અને બરાબર i છે. હવે આપણે સરવાળો જોઈએ છે તો sin α અહીંયા ગોતવાનું છે. sin α મળશે 2 sin α બરાબર 1 થશે. એટલે આલ્ફા બરાબર કેટલા થશે મિત્રો? π/6 થશે. હવે π/6 એટલે કે √3/2 cos α/2 પૂછ્યું. બરાબર? cos α પૂછ્યું છે. cos π/6 એટલે કે √3/2. જો છેતરાઈ જાય ભાઈ. ગુજકેટની અંદર આવી રીતના છેતરામણું કરી શકે. ચાલો નેક્સ્ટ. નેક્સ્ટ છે મિત્રો આ a². જો આ તમને હમણાં થોડીક પહેલા કીધું જ છે, i + a². બરાબર? a² એટલે શું થાય? આ તો i જ છે. અહીંયા આનો -1 નો વર્ગ થઈ જશે, એકમ શ્રેણી થઈ જશે એટલે 2i આપણો ફાઇનલ જવાબ થશે. 2i. બરાબર? સ્ટાર્ટિંગમાં તમે આવો ક્વેશ્ચન આવ્યો તો એ તમે જોયો તમને આઈડિયા આવે. રેડી? હજી ભાઈ લાઈક કરવાનું બાકી છે એવું લાગે છે ભાઈ. તમે એકવાર જોઈ લો ને ભાઈ. લાઈક કરવાનું બાકી તો લાઈક કરી દો. ચાલો નેક્સ્ટ.
પાછો ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું છે ભાઈ, બરોબર છે. તો આ તમારે હવે પ્રેક્ટિસ કરી લેવાની છે ભાઈ. તમને હિન્ટ આપી દઉં ભાઈ, બરોબર. મોસ્ટ આઈએમપી કહી શકાય, મોસ્ટ આઈએમપી કહી શકાય. એટલે ધ્યાનમાં રાખવું, બરાબર. શું કરી નાખવાનું? પ્લસ ઓર માઇનસ 3 દુ 6, બરોબર. આનું સાદુરૂપ આપી દો એટલે કે ની કિંમત તમને મળી જશે. કે ની કિંમત તમને આરામથી મળી જાય. ચાલો નેક્સ્ટ. આનું પણ તમારે વિસ્તરણ કરવાનું છે ભાઈ. બીજું કાંઈ છે ને, આમાંથી આ બાદ કરો, આમાંથી આ બાદ કરો, આમાંથી આ બાદ કરો. રેડી? બાદ કરી નાખો એટલે 2017 અહીં એમનું રાખું, 2019 એમનું રાખું. આમાંથી આ બાદ કરો લેખ, આમાંથી આ બાદ કરો લેખ, પ્લસ એટલે આ -2 થઈ ગયું ભાઈ. આનું વિસ્તરણ -2 થઈ ગયું. આમાંથી આ બાદ કરો, આમાંથી આ બાદ કરો. આ 2021 2023 અહીંયા 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 1 અને આ 1. રેડી? આ 2k અહીંયા પણ -2 થઈ ગયું ભાઈ, બરાબર. 2k -4/2 એટલે કે k બરાબર -2 છે. તો k ની 3 ઘાત બરાબર કેટલા થાય મિત્રો? -8 થાય. -8 બી ઓપ્શન. ક્લિયર? ચાલો નેક્સ્ટ જોઈએ મિત્રો. એ ઇન્વર્સ પૂછ્યો છે. એ ઇન્વર્સ તો બધાને ખબર જ હોય ભાઈ. એ ઇન્વર્સ કેવી રીતે મળે? 6 દુ 12, 12 માઇનસ માઇનસ પ્લસ 12, સોરી -12. આનું અસ્તિત્વ જ નથી લાગતું શું? બરોબર. 12 માંથી 12 જાય 0. હે 6 દુ 12, 4 તેરી 12, બરોબર. 12 માંથી 12 જાય 0. અસ્તિત્વ નથી. શું કામ? કારણ કે નિશ્ચયકનું મૂલ્ય 0 નથી, સામાન્ય શ્રેણિક નથી, અસામાન્ય છે એટલા માટે. ચાલો નેક્સ્ટ જોઈએ મિત્રો. તો મિત્રો અહીંયા આપણે શ્રેણિક અને નિશ્ચયકનું કામ પૂરું થયું ભાઈ. તમે જોઈ શકો છો કેવડો મોટો બધો વિડીયો થયો. કારણ એક જ છે મિત્રો, 2020 થી 24 ની અંદર જે એમસીક્યુ પૂછાયેલા છે શ્રેણિક અને નિશ્ચયકના, એ મિનિમમ 5 અને મેક્સિમમ 6 લગી પૂછાય છે. એટલે આ ચેપ્ટર તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હતું. રેડી? એટલે ધ્યાનમાં રાખજો ભાઈ, વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરી નાખજો. જેટલા પણ કન્સેપ્ટ આપણે જોઈએ, કન્સેપ્ટ તમારે સ્ટ્રોંગ કરી લેવા, પ્રોપર્ટી ખાસ જોઈ લેવી, ગુણધર્મ જોઈ લેવા. શ્રેણિકના જે ગુણધર્મો છે અલગ અલગ પ્રકારના તે. રેડી? તો મિત્રો આજનો આ લેક્ચર પૂર્ણ કરશું. મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત રીતે આ લેક્ચરની પ્રેક્ટિસ કરી લ્યો. અને વિડીયોને લાઈક નથી કર્યો તો લાઈક કરી દેજો. તમારા મિત્રોને શેર કરી દો. ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કારણ કે હજી તમારા માટે નવા ચેપ્ટરો આવવાના છે ભાઈ. આમ જૂના કહેવાય પણ હજી પીવાયક્યુ માટે નવા કહેવાય. ક્લિયર? તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય બાય, ટાટા.